આજથી થોડાક દિવસ પહેલાં આહિર સમાજની 10 વર્ષની દીકરી આયુષીનું જે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું જસદણ ખાતે આવેલી આલ્ફા હોસ્ટેલમાં, તે મામલે આહિર સમાજના લોકો મેદાને આવ્યા છે. સમગ્ર ગુજરાતભરના અલગ અલગ કલેક્ટર કચેરીએ, મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ ઉઠી છે. શું મામલો છે? ગીરગઢડા ખાતે આહિર સમાજના આગેવાનોએ શું માંગ કરી છે? વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યના જસદણ ખાતે આલ્ફા હોસ્ટેલ આવેલી છે. ત્યાં એક 10 વર્ષીય આહિર સમાજની દીકરી આયુષી ભણવા માટે ગઈ હતી. ત્યારે આજે ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી દીકરીનું અચાનક શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થઈ ગયું ને આને લઈને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં મૃતક દીકરીના પરિવારજનો હોસ્ટેલની બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે અને આ મામલામાં જે જવાબદાર લોકો હોય, સત્તાધીશો હોય, તેમની સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આહિર સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવીને આ મામલામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે. મામલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ પહોંચ્યો છે, જેમાં લેખિતમાં રજૂઆત કરીને આ બાબતે આહિર સમાજ ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે ગીરગઢડા ખાતે આહિર સમાજના આગેવાનો પહોંચ્યા હતા. તેમણે શું રજૂઆત કરી મામલતદારને તે સાંભળો. ગીરગઢડા આહિર સેવા સમાજ તરફથી આવેદન આપવામાં આવ્યું છે મામલતદાર કચેરીએ. જસદણ ખાતે જે આયુષી નામની બલદાણિયા નામની બાળાને જે મૃત્યુ થયું, જે જસદણ ટ્રેનિંગ સેન્ટરના બેદરકારીને કારણે જેને યોગ્ય નહીં મળે, બરોબર. શિક્ષણ એ ટૂંકમાં પોતાના વાલીને મહત્વ હોય કે મારી દીકરી આગળ વધે અથવા મારું બાળા આગળ વધે, બરોબર. શિક્ષણ જેટલું મહત્વ છે એટલું સ્વાસ્થ્ય મહત્વ છે. પહેલું શિક્ષણ મહત્વનું નથી, સ્વાસ્થ્ય મહત્વનું. સ્વાસ્થ્ય સારું હશે તો શિક્ષણ કામ આપશે, બરોબર. એટલે જે તે ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ, ગમે ત્યાં પણ જે બાળાઓ ભણતી હોય, વિદ્યાર્થી ભણતા હોય, તો એનું દર અઠવાડિયે ચેકઅપ થાય, બરોબર. એટલે એની સ્વાસ્થ્ય વિશે માહિતી મળે. શિક્ષણ પાછળ જે વાલીઓ પાછળ પડ્યા છે એના કરતાં પણ સ્વાસ્થ્ય મહત્વનું છે. એટલે હવે પણ આવો કોઈ ભોગ ન બને એના માટે સરકારશ્રીને વિનંતી કે આમાં ધ્યાન આપે થોડુંક અને યોગ્ય ન્યાય આપે. અને આ જે બાળાનું મૃત્યુ થયું છે એમાં યોગ્ય તપાસ થાય કાયદાકીય રીતે. જય દ્વારકાધીશ. મારું નામ ડાયાભાઈ વાઘાભાઈ ગુજર અને રસુલપરામાં રહીએ છીએ અમે. ડાયાભાઈ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કઈ બાબતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ક્યાં આપવામાં આવ્યું? આપણે જાદરા ગામની જે આયુષી બલદાણિયા જે દીકરી હતી, તે જસદણની અંદર આલ્ફા હોસ્ટેલની અંદર અભ્યાસ કરતી હતી અને એના સંચાલકો દ્વારા જે એમને બેદરકારીના કારણે જે એમનું મૃત્યુ નિપજેલ છે, એ બાબત અમે ગીરગઢડા મામલતદાર શ્રીને આવેદન આપવા માટે સર્વ ગીરગઢડાના આહિર સમાજ અમે અહીંયા આવેલા છીએ. કયા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં? હવે મુદ્દા તો એવું છે કે અત્યારે જે આ દીકરી આયુષી બલદાણિયા છે, જાદરા ગામની દીકરી, તો એમને આ સંચાલકો તરફથી જે ગેરરીતિ અને જે બેદરકારીને કારણે એને મૃત્યુ નિપજ્યું છે, તો એ બદલ અમે એમનામાં ન્યાય અપાવવા માટે અમે અહીંયા મામલતદારશ્રીની ઓફિસે આવ્યા છીએ ને એ બદલ અમે આવેદનપત્ર આપ્યું છે. આગામી તમારો કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ જો અત્યારે પૂરતો ન્યાય નહીં મળે તો હજી અમે આનાથી પણ અમે આગળ પગલાં લેવા માટે તૈયારી અમારી છે, અમારા સમાજ તરફથી. આજે સમગ્ર ઘટના સામે આવી છે તે મામલે પીડિત પરિવાર દ્વારા આ કેસમાં જે FSL રિપોર્ટ આવ્યો છે તે જાહેર કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમગ્ર કેસ છે તે ચલાવવામાં આવે અને ઝડપી ન્યાય આપવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ જે આયુષી નામની દીકરીનો આ શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે તેમાં કઈ રીતની કાર્યવાહી થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.